आकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सदाकार्येषु सर्वदा। પોતાના માતા પિતાની પાછળ પોતાના પિતૃઓની યાદમાં પિતૃઓની માટે કરેલું તર્પણ આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે। ભાદરવો મહિનો છે અને ગઢિયા પરિવારમાંથી એવા સરસ સંતાનો છે કે પોતાના માતા પિતાની પાછળ આવા સરસ માતાજીના ગરબા રાખ્યા અને સમગ્ર કુટુંબ મિત્ર મંડળ અને અમારું ગરબા મંડળને ભોજન કરાવ્યું। તમારા તમામ મિત્રોને તૃપ્તિ મળશે તે હું તમને આ લાલગર બાવાના મન તરફથી ગેરંટી આપું છું કે હંમેશા તમે કોઈકને ઠારો એટલે ઈશ્વર તમારા પિતૃઓને કોઈ પણ સ્વરૂપમાં હોય તે ઠારે જ છે। આવું બધું ગરુડ પુરાણમાં લખેલું જ છે। આપણે આનંદના ગરબા વિશે કદાચ ન ખબર હોય તો બે લીટીમાં તમને કહી દઉં। આનંદનો ગરબો એટલે માતા બહુચરાના સ્પર્શની વાણી સ્વરૂપ પ્રગટ થયેલો ગરબો એટલે આનંદનો ગરબો। આનંદનો ગરબો એટલે રામાયણ, આનંદનો ગરબો એટલે મહાભારત, આનંદનો ગરબો એટલે માનું મહાત્મ, આનંદનો ગરબો એટલે દેવી ભાગવતનો સાર। આનંદનો ગરબો તમે કરાવો એટલે ચંડી પાઠનું ફળ તમને પ્રાપ્ત થાય છે। અને તમે તો આ દેખાતા જગતને જોઈ શકતા હોય પણ આવા કાર્ય કરવાથી જેમ આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, આપણા પિતૃઓનો પણ જન્મ અથવા ભટકે છે તે આપણને અદ્રશ્ય જગત દેખાતું નથી પણ આવા ધાર્મિક કાર્યોના ફળ સ્વરૂપ તેને તૃપ્ત કરવાનું કાર્ય માતાજીની ફરજ બની થાય છે। એટલે હંમેશા આપણા સનાતન ધર્મમાં આવું બધું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે અને આવા કાર્યો થવા જ જોઈએ। જ્યાં સુધી આ ધરતી ઉપર ધર્મ હશે ત્યાં સુધી શાંતિ હશે। આપણે જોઈએ છીએ આખા વિશ્વમાં મોટા ભાગે બધી જ જગ્યાએ યુદ્ધ ચાલે છે કેમ કે ત્યાં ધર્મ નથી। આપણા દેશમાં શાંતિ છે અને હવે આપણા દેશમાં પણ ઘણી બધી તકલીફો શરૂ થઈ છે તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ। હું વધારે ચોખવટથી તમને નથી કહેતો।